ચાલો વેદુબેનનું બ્રશ ચાલે છે સવારમાં 2 ટાઈમ બ્રશ કરવા હવે ચાલુ કરી દીધું ને એટલે ભાઈ બેસી ગયા છે એને લેવા ને બધાને એવું તો ન હોય, સલાહ તો તોય દેતા હોય, આ તો કરાવીને થોડું ઘણું આજને છે. હા તો બીજાને કહીએ કે એમ એવું બી ક્યાં કોઈ ચેક કરવા આવવાનું. હાલો પાછા નાખી દઉં જો આના ન હોય બસ. હવે હા તો હવે ડીશ તો હવે એ નહીં ખાતા ખોટા વેદું હવે કરમાં નકર થપ્પડ મળશે પછી. હવે હાલો બધું લઈ લો, જોઈ જો વેદુ ને નખરા બધાય એટલી વહોરી છે ને કાંઈ વાંધો નહીં, નાના ડાય છે. હાલો બસ ને. હવે હું દઉં પૂરી? ના પૂરી નહીં, બટેકિયા કે અહીંથી લઈ લે. તો બટેકિયા નથી ખાવાના તારે? તું તો કહેતી હતી. બધાને એમ થાય કે આ બટેકિયા કેમ કે રોટલીના બટકા વઘારેલા, પણ આ મારા મામાના ઘરનો એક શબ્દ છે. ત્યાં આવી રીતે રોટલીના બટકા વઘારેલા હોય ને એને બટેકિયા કહે. એટલે મેં નાના હતા ને ત્યાં જાતા ને તો એ બટેકિયા કહેતા. એટલે હવે અમને ટેવ પડી ગઈ, વઘારેલી રોટલી હોય ને એને બટેકિયા કહી. કાલે જે પોથી યાત્રાનો વિડીયો તમારી સાથે શેર કર્યો ને, એ પોથી યાત્રાનું નિમંત્રક ધડુક પરિવાર, એમાં દાદા ને દીકરાનું નંબર નામ છે નિમંત્રણમાં, વચ્ચેની પેઢીનું નામ નથી. એટલે આના ઉપરથી ખ્યાલ આવે કે મુદલ કરતાં વ્યાજ વધારે વાલું હોય. તો આપ જોઈ શકો છો આ બધા વાલમ ઉપર લાઈવ પ્રસારણ આવવાનું છે ને એના અલગ અલગ પ્રસંગો છે કથાના. ગોંડલ કે ગોંડલની આજુબાજુમાં હોય એ લાભ લઈ શકે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. 9 વાગી ચૂક્યા છે ને મારો અને વેદુનો બેયનો જવાનો સમય થઈ ગયો છે. વેદુ તૈયાર થઈને આવે એટલે નીકળીએ. બસ તો આવું છે. અને ખિસકોલીઓ એના રૂટીન મુજબ સવારનો શિરામણ કરવા માટે પહોંચી ગઈ. આવી રીતે આટા ફેરા આ મારતી જ હોય છે. અને બા અમારા મી ટાઈમ એન્જોય કરે છે. બહુ સરસ લાइन जी जीवन में उतारवा जेवी. अगर इस वक्त गुजरात में पूछे ना कि क्या चल रहा है तो एक ही सवाल जवाब होगा, बैंगन चल रहा है. जहाँ जाओ जहाँ पर जाओ, जो गांव वाले लोग खेती वाले लोग होते हैं उनके पास उतरता है, और कोई रिलेटिव जो शहर में रहते हैं उनके पास वाइट का व्यवहार वो क्या है लेके आते हैं. तो सभी घर में રીંગણે की एक दी उभा कापो ने एक दी हाँ ये રીંગણા खा खा के ड्रेस भी રીંગણ जैसा पहन लिया है, और इसकी लहंगी રીંગણે जैसी कलर की. तो वेरी गुड मॉर्निंग एंड वेलकम बैक टू द चैनल. રીંગણા ખાઈ ખાઈને અત્યારે ઘરમાં આવી હાલત છે બધાની. જ્યાં જોવો ત્યાં હગાવાલા કોક ને કોક બધાને એમ થાય કે હાલો આ રીંગણા નહીં હોય તો રીંગણા લેતા જાય, રીંગણા નહીં હોય તો રીંગણા પછી અહીંયા ધરખમ થઈ જાય. અત્યારે માર્કેટમાં રીંગણા સસ્તા જ હોય. તો આવું બધું હાલે છે. રીંગણા ને ડુંગળી ને 2-3 વસ્તુ મૂળા ને મરચાં ફૂલ ધમ ધોકાર ને ભાજીઓ બધી. શિયાળો છે એટલે આવું બધું હાલશે. બેકગ્રાઉન્ડમાં થોડોક તમને અવાજ સંભળાશે, ઇગ્નોર કરજો. હવે રીંગણામાંથી થાય તો 2-3 વસ્તુ જ, એક ભરેલું થાય ને ઓરો થાય ને પછી વાડીનું શાક ને એવી 2-3 વેરાયટી થાય, અલગ અલગ બનાવે થાય. પણ કેટલાક દી ભાવે પછી? આ એક દી આડા કાપે ને એક દી ઊભા કાપે ને. ચાલો સવારમાં નાસ્તો થેપલા છે ને ભાખરી ને પૂરી ની વેદુ માટે. હાલ બેહી જા બેટા, ન્યા બેહીને થોડો નાસ્તો થાય. હે શું? હું બેહી જાઉં? હું તો બેઠો જ છો, તો તું બેસ, મોડું થાય તારે. રીંગણા છે તો ટમેટા કેમ લઈને બેઠા છે? બાકી શાક તો રીંગણાનું જ છે ને? હા એમ. હમણાં રીંગણા ચાલુ જ રાખો, અપખે પડી જવા જોઈએ અઠવાડિયુંમાં, તોય ખાધા રાખવાના. અત્યારે રીંગણાનું મોસમ છે. માર્કેટમાંય સસ્તા ને વાડીમાંય સસ્તા ને ઘરમાંય સસ્તા. ઘરે કાંઈ શાક ન હોય તો રીંગણા તો હોય જ. ન હોય તો પાડોશને ત્યાંથી આવી જાય, પાડોશી ત્યાંથી. એમ જ હોય આમાં. અટાણે રીંગણા બધા વધી પડ્યા છે. ઓહ, ત્યાં તો હોય ને પોસી પૂનમ ને વારી ત્યાં ન થયા હોય, વરસાદ પડી ગયો હોય, માવઠું બાવઠું બગડી ગયા હોય. પણ વાંધો નથી, રીંગણા ને ટમેટા ને મૂળા ને હવે સસ્તા થાય થોડા થોડા.
શું માની લે અમારા ઘરમાં જો સાસુ વહુની માથાકૂટ થાય આવી બે વચ્ચે હા એમ કે તમે ઉઠકો ને ઓલા એમ કે કોઈ સાચું ન મને ખબર જ હોય ભાઈ બાધો તો બે હાહુ હું બધી જો 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 હાહુ કંઈક બોલે હા અહીંથી થામણા ઉટકતા ઉટકતા વાસણ સાફ કરતા કરતા શું બોલે છે બોલો કાંઈ નથી બોલો કેટલીક વાર બોલવું એક વાર કા મમ્મી ના ના બોલે કેટલીક વાર બોલવું એ બરાબર તમે કામ કરવા હાટુથી થતી હોય નોક જોક બાકી ઓમ તો ન થાય એમાં એવું હતું મમ્મી વાસણ ઉટકતા હતા હું વિચારવા બેસતી હતી તો મમ્મી કે તું પેલા બધું ખાલી કરી આવી દાળનું ભાતનું કુકર ને ત્યાં એને વિચરાઈ ગયા એ તો એમ જ હોય એ ખાલી કરે તો ખોટી બેહાડી રાખ ત્યાં સુધીમાં કામ થઈ જાય હા એને બે વાર નહીં એમ કામ કરતો હોય તો કરવા દેવાય એટલે એટલી વારમાં જેટલું થાય એટલું એમ બીજું કાંઈ નથી કહેતો નહીં હા ચલતા હે હું પ્રેક્ટિસ કરું છું હા છે ની ન કરાવે તો મમ્મીથી હાવ કામ ન થાય તો એટલે એમ બધું કરવા ન દે અહીંથી કરવાની ટ્રાય કરે એની નથી થતી તો હું એમ પ્રેક્ટિસ કરું છું અત્યારથી થોડું થોડું વધારે કરવા માંડું પણ મારી વહુ તો નહીં કરે એટલે તો એ વાત બરાબર હો. હા એ પણ એને હજી વાર છે તમ તારે પ્રેક્ટિસ જારી કરી દીધી અત્યારથી હવે આ છોકરો છે એટલે હશે જ ને. ફ્યુચરના પ્લાનિંગ બહુ મોટા જાજુ આગળ વિચારવા માંડ્યા થેન્ક યુ મારું આટલું કન્ટેન્ટ બનાવવા માટે થોડાક ડીંગા મારું તો ના ના એ બરાબર છે થોડું થોડુંક આમ બોલતા રહ્યો તો કન્ટેન્ટ બનતું રહે ને અને આમ જોવા જાવ તો થોડીક વાત એ સાચી આ જનરેશનમાં કામ કરતા હોય એ બધાને હવે આગળની જનરેશન તો કામ કરવા વાળી આવશે જ ભાઈ બહુ બને કામ અરે તો કામમાં રાખી લેવાના તો એમ જ ને એમ નથી ઈ તો એમ જ અરે હોય તો ને. ભલે નકર કામમાં રાખી લેવાના આપણે કે ઉપાધિ કરી ઉપાધિ શું કરવાની તો હું આવી જાય ને પછી નથી કરતી હું ઘણી કામ હે હા હા એમ કે કરતી આખું મારે કઈ નથી કરવું મારે કેટલું કરવું એમ કે આ છોકરા પહોળા નાના હોય તોફાન કરતા હોય એટલે થોડીક એમ ડોસીઓને એમ થાય ને કે કામ કરાવી પણ તોય આપણા ઘરમાં ખબર નહીં બાયું શું કામ કરે ને સવારમાં વહેલી ઉઠી જાય સવારના 5 થી ચાલુ થયું હોય તો રાતના 9 લગી નવરિયું ન થાય કોઈ કામ કર્યા મને એમ છે કાંઈ કામ નહીં જડતું હોય ને તો પોતા મણતી ત્રણ વાર તો એમ જ હોય ને આમાં અહીંયા ક્યાં ધૂળું ઉડીને આવતી હોય એ તો એમ જ હોય ને એ તો કોક દી કેવું હોય ને રોજ ન હોય એવું અહીંયા શું કરી ગયો એટલે એ સુંદર બહાર નીકળ તો કાંઈ નહીં અંદર રે પુરાઈ જા હા તને કાંઈ ન બોલાવે તમે કંઈક લાડવા બનાવ્યા છે સુરમાં ને કઈ બાજુ છે વાં તો ડાઇનિંગ ઉપર તો દેખાતા નથી સિક્રેટ હંતાડીને રાખ્યા છે હાંજે ભજીયા અને લાડવાનો પ્રોગ્રામ છે ભાઈ પાપડ તરાઈ ગયા છે ડબરા ભરાઈ ગયા છે જો હંસાબેન બતાવે છે ચૂરમાના સ્પેશિયલ લાડવા જોઈને મોઢામાં પાણી આવી જાય બતાવો જી હા અંદર છે ઊંડા ઊંડા આમાં તો ડ્રાય ફ્રૂટ છે ને ઓલો વાં મૂક્યો તો એમાં તો નહોતો એ વેદુ હાટું હોય છે ને વેદુ ખાટું સીવું નથી ખાતો ઠેક અમારી પાસે એમાંય વેરાયટી આવે ઠીક છે ઓલો શાકમાં તો આવે જૈન ને નોન જૈન ને લાડવામાં આવે ડ્રાયફ્રૂટ વાળા ડ્રાયફ્રૂટ વગેરેના ગેંદીમાં ધોઈને ગેંદીમાં હા ત્યાં લઈને ખાઈલ ભાઈ એને મમ્મીએ ઓલું પોતાનું પાણી તૈયાર કર્યું છે ફીણવાળું એમાં ભાઈ હાથ બોરે છે શું અહીંયા શું બનાવ્યું ત્યાં ભાઈ ઘર બનાવે છે કંઈક વેદુએ શીખવાડ્યું હોય ને એટલે વાંથી ઓશિકા મંડે છે હારવા હારીને અહીંયા ઘર બનાવવાનું ચાલુ કર્યું છે શું કહેશ તું એલા જીવું હું વાદળીનો વાદળી કલર હોય ને વાદળી કલરના વાદળા હોય સરસ પછી એમાંથી વરસાદ આવે એમ પણ આ તું ઘર બનાવ્યું ઘરમાં તો તું આમાં હંતાડોય નથી એલા હા હવે દેખાતો નથી હો અહીંયા ને અહીંયા હું તો રહી જાય બપોર વચારે બાળક છાનમૂનો રમે છે આવી રીતે છાનમૂનો રમતો હોય ને તો એમ
મમ્મીને ને ઘરના વ્યક્તિઓને શંકા જાય કે આ કાંઈક ન કરવાનું કરતો હોય છે અને થોડું ઘણું એવું કરતો જ હોય કલરની વલી લઈને અહીંયા બેઠો છે એટલે આ લીટા થાય કે નહીં તો લીટા કેમ થયા હા એટલે જો હમણાં પાણી બગાડતો હતો તું આ ધોવા ગયો તો એ ધોવાય કોઈ દી ન જાય એમાં નથી ગયા એના હાથમાં થયા હે સ્કેચ પેનના લીટા સ્કેચ પેનના અને ઊભો થા જો એ આમાં ઓલામાં સોફામાં થાય લીટા જો ઊભો થા જો અહીંયા થયો જો આ સ્કેચ પેનના ઢાંકણા ખુલી ગયા હે અહીંયા રમવાનું જ ન હોય નીચે રમવાની હોય હાલ બધું ઉપર હા હા ભાઈ કહે છે આ ગાડી એક દી મોટી થઈ જવાની હા હા પછી હા એ મોટી થઈ જાવે તું મોટો થઈશ તો અહીંયા થઈ જાય ને પછી હે પછી એમાં ક્યાં જાવ એમાં તું હમાઈ જઈશ ટેમ્પો વાળી એમ નહીં એમાં બધાય હમાઈ જાવું આપણે ઊંચી ટેમ્પા જેટલી તો પછી એમાં હમા હે કોણ આપણે બધા હમાઈ જઈ પછી ક્યાં જવાનું એમાં બેન આપણા જેવડી જ થશે તો સારું ને હે કેદી પણ તો પછી આપણે રાખવી છે કે દઈ દેવી કોકને કેવું પાણી ક્યાં કેવું પાણી જોવા જવું છે સારું સારું નહીં ખારું ખારું ટ્રેનમાં બેસીને પાણી એ ખારું ખારું પાણી હોય ત્યાં રેતી હોય સોમનાથ મહાદેવ હોય એવું છે તો બટા ગાડી તો તારી કેદી મોટી થઈ આપણે તો રવિવારનો પ્લાન કરી છે ખારું ખારું જવું છે ને હા તો જાઓ હાલો એને કેસેટ ચડી ગઈ છે ખારું ખારું પાણી તો ખારું પાણી દેખાડવા લઈ જવું છે મીઠું નાખ્યું છે કોણે નાખ્યું છે મીઠું ભાઈ નો નાખે ઓલા ભગવાન નાખે મીઠું એમાં તો કેટલું બધું કેદી હા ત્યાં તો મહાદેવે નાખવું હોય હા ભગવાન માછલી નાખી હોય પણ ત્યાં દેખાય નહીં આપણને અંદર હોય આગી આગી કાંઠે ન આવે એ અંદર દરિયામાં મધ દરિયે હોય કાંઠે ન હોય ભલે ત્યાં તો ખાલી આપણે ઊભું રહેવાનું ઘડીક વાર રેતીમાં પગ ભીના કરવાના તું આઘો નહીં ખાઈ હવે જોઈ પ્લાન થાય તો હાંજે અંધારું બંધ થાય ને પછી આપણી ઘરે આયુભાઈ આવવાનો મીરુ દીદી આવવાની ફિયાન ફુવાન બધા આવવાના છે પછી ઓલા ફળિયામાં ઓલું ખાવાનું શું બનાવવાનું છે હે બોલ લાડવો તો બનાવી લીધો બાઈએ અત્યારે જ અરે વાહ તને ભજીયા ભાવે તને ભાવે ને ફુવાને જ ભાવે હા તો તને શું ભાવે તને તો ઈ જ ભાવે રોટલી શાક પૂરી શાક તો તું પૂરી ખાઈ દે પૂરી ખાવી છે ઓલી બટેટાની પૂરી ખાઈ જો ને બટેટાની કરી દે ચિપ્સ વાળી પૂરી તો લોટ બાંધી દે હા તો હાલે પૂરી કરી નાખાય ને છોકરાઓ પૂરતી ન ભાવે એ પૂરી ખાઈ લે બાકી બધાય ભજીયા હા એ છોકરાઓને આ ને મીરું નહીં ખાય તો એના હાટું હાલે એ તો બધા એક બબે હાલે એમાં કાંઈ વાંધો નહીં સરસ ચાલો તો સાંજનું મેનુ ફિક્સ થઈ ગયું છે જમણવાર હા એ સાઈડમાં પૂરી તીખું લાગ્યું હોય ભજીયું તો પૂરી હાલી જાય ને અય લાલ ટમેટા હાલો હવે હુઈ જાય નકર પછી હે ને તું મોડો ઉઠીશ ને તો આયુભાઈ નહીં આવે હો એમ કે શિવ એ મોડો ઉઠ્યો તો હું નહીં આવું હાલ જલ્દી હુઈ જાય એટલે પછી હે ને આયુભાઈને તારે રમાય હાંજે તું ને મીરા દીદીને બધાય રમજો હો તોફાન કોણ કરતા હોય તું કરતો હોય કે વેદુ કરતા હોય બધાય ભેગા થાવ એટલે હે તને નો રમાડે પણ તને નો આવડે તો ક્યાંથી રમાડે તું એ બિચારી બેયને રમવું હોય કાંઈ આવડતું નથી તું ડબકા માર કંઈક એ બેને હરખ્યું રમવા ન દે એટલે પછી ક્યાંથી તને છાનમુનિયું રમે રૂમમાં પછી
આ ભાઈને કંઈ ખરી કરવી હોય એ કે એમ થવું જોઈએ, ન થાય એટલે વળી ખારો થાય પાછો. બસ તો ચાલો 1:30 વાગ્યા તો નથી પણ 2:30 વાગ્યા જેવો સમય થઈ ગયો છે. અને હવે તો ઠંડી બહુ કંઈ એટલી બધી સવાર સાંજ ખાલી થોડી થોડી પડે છે, બાકી અત્યારે તો તડકો આમ ગરમી લાગે એવો તડકો છે. તો આવું બધું છે. અને રવિવારે પ્લાનિંગ કરીએ છીએ કે કદાચ જો મેળ પડે તો પ્રભાસ પાટણની એક ટૂર મારી આવીએ ટ્રેનમાં, કંઈક નવું એડવેન્ચર જેવું થઈ જાય બાળકોને પણ. તો જોઈએ જો જવાનું ફાઇનલ થશે ને જાશું તો તમને બતાવ્યા વગર તો રહેવાના જ ન હોય. તો બસ તમે બેઠા રહ્યો ને જોતા રહ્યો ને વિડીયો લાઇક કરતા રહ્યો, ગમતો હોય તો શેર ને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. લગભગ લાગે છે આજ માટે આટલું જ રાખશું. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. આવજો. 2 વૃક્ષ વાવજો. એ અખંડ ચૂલો એમનેમ છે, મને એમ છે ઓલા લાડવા કર્યા ને એટલે પછી એમનેમ રાખ્યું હોય છે. સાંજે પાછું ભજીયા ને એ બધું કરવાનું થાય.